ફાઇનલી આપણે નદી તરફ જવા માટે નીકળી ગયા છે અને આ છે આપણા ગામનું શમશાન વહી ગયું છે અને નવઘરમાં જો કંઈક આ રીતે મોટરસાઇકલ હાકે છે ખબર તો નથી તમને અવાજ આવતો ખેતરની બધી આમ પરિસ્થિતિ જોવો તમે ભરતી જેને નથી ભરવાની એને ભગવાને ભરી દીધી એ કરે એવું બધું કરી દીધું જો આ બધા ખેતર છે આ બધું હજી અમારા તળાવ સમિતિનું પાણી જાય છે જોવો તમે અમારા ગામની બાજુમાં જ આટલું પાણી જાય છે તો નદીએ કેટલું જતું જોકે હવે તો વરસાદ એકદમ શાંત થઈ ગયો છે અને આપણે તડકા જેવું પણ આવી ગયું છે બાકી જો આ બધા કપાનું પૂરું થઈ ગયું બધું ઘણા અહીંયા કણે જો આપણે તોડવું પીડ્યું હતું કેમ કે પાણી જેટલું આવી જતું ગામમાં ઘટતું હતું એના હિસાબે અમુક જગ્યાએ નાલા પણ તોડી નાખ્યા તોડવું પડે અમારે પણ ગામમાં તમે વિડીયોમાં જોયું છે કેટલા 7-8 મકાનમાં પાણી કરી ગયું અમુક જગ્યાએ ટ્રેક્ટર ચાલુ કરી પંપ પાણી કાઢવું પીડ્યું અને અમારે નદીનો ઠેલ અહીંયા ઠેઠ લાગે છે આથી 5 કિલોમીટર નદી છેટી છે તો પાણી અહીં ઠેઠ આવી જાય છે જોકે ગામ પડશે હોત તો કેટલી અમારી બીક રહે બાકી અત્યારે જો હવે હાલતા થયા છે ગાડીએ પહોંચી ગયા છે તો આ રીતનો કંઈક રસ્તો છે આરસીસી રોડ બને છે કામકાજ ચાલુ છે અને આપણે આગળ પવન ચક્કી પણ ઊભી થઈ જાય છે પવન ચક્કી અને એક સામે પણ આપણે ઊભી થાય છે પવન ચક્કી કાંઈ જઈશું આપણે નજારો બાકી આ રીતનું કંઈક અમારા વાડીનું લોકેશન છે ફટાફટ આપણે નદીએ પહોંચી જાય પછી તમને દેખાડું ફાઇનલી આપણે નદી આવી ગયા છે ને જો આ રીતનો નદીનો નજારો છે આટલું પાણી જાય ને હજી તો આ છેડે છે આમ પણ ઘણું બધું પાણી છે આટલા ઊંડા આવ્યા છે આપણે અને હવે આપણે અહીંયા જવાનું વિચારીએ 3 જણા તૈયાર થયા છે આ નથી આવતો આંગળી બતાવવાની નથી આવતો હાલો હાલો અરે હાલતા થયા છે હવે આ સીધી કઈ ડોઈ ને હો નકર સીધા જાયશો ખાંડમાં પાણી પણ એટલું તણાસ કરે છે ફાઇનલી આપણે તો નીકળી ગયા છે આવડા આવે છે જો વાહે વાહે એ આ માટો ફિરા એ ચંપલ રહી ગયું છે એ ભાઈનું ચંપલ હમણાં વહી જાય આપણે હવે હાલતા થઈ નકર વિડીયો બહુ લાંબો થઈ જાય છે હવે એકદમ હાલે એવું થઈ ગયું છે અહીંયા કણે થોડું ઘણું હો લે કાંટા પણ બહુ ઝાઝા છે આ માટીનો ગાંગડો એક તણાઈને આવ્યો છે ગાડી વાળાનો લઈ જઈજો ફાઇનલી આપણે આવી ગયા છે હવે નદીએ અને અહીંયા પાણી ઓછું થઈ ગયું છે એટલે આપણે માથે હાલવા મીને જો આ બે પાણી માલે આટલું પાણી અહીંયા છે હજી તો આમાં શેડે ને આપણી પવન ચક્કી પણ મસ્ત રીતની ઊભી કરી નાખી છે હવે આગળ હાલ્યા જઈએ આપણે આનું મન ફરી જાય અમને ખબર જ છે ગમે ત્યારે અમે ગમે ત્યાં રખડવા જઈને એટલે પેલા ના પાડે મારે નથી આવું પછી અમે હાલતા થઈને એટલે વાયાથી ને એવું એની મને મજા આવે ને જાવું છે સોલા મોજ કરલી છે મારી આમાં શેડે જાવ હાલો હવે આમાં શેડે શિકારી માછલા મારે એ બાજુ જઈ તને કીધું હાલ કાકા હજી જો તું કેટલા શિકારી આવે ફાઇનલી હવે હાલતા થયા હે જો હરવે અડધે પહોંચી ગયા હે આ તો આમ જ કરે હું એનો મતલબ હોય તમે કોમેન્ટ કરજો અને અત્યારે મચ્છી પણ બહુ ઝાઝી આવી છે કેમ કે આપણે રૂપાવટીનું જે ડેમ છે એ નદી આ રહી છે અને એ 3 ફૂટ ઓવરફ્લો થઈ ગયું એમ કે છે બાકી આપણને કઈ ખબર નથી બાકી જો તમે નુકસાન પણ નદીમાં પણ ઘણું બધું છે કેબલ થાંભલા નમી ગયા બધું તમને વાયરા સળીને દેખાડું કેટલું પાણી જાય જો તમે અહીંયા માછલા ધોમ મળતા છે પણ કોઈ શિકારી અહીંયા ઊભો ન રહીએ કે કેમ કે પાણી જેટલું જાય છે જો તમે પુલ ઉપર પણ માછલા ચડતા છે પણ બધા શિકારી સામે છે આપણે એ બાજુ પણ આંટો મારવા જઈશું ફટાફટ આપણે હાલ્યા જાય પેલા તમને આખી નદી દેખાડી દઉં જો આ રીતની કઈક નદી હેર આવ્યો ને અમને ખબર જ હોય મન ફરી જ જાય રખડતા હવે જો એમ કે અહીંયા જેટલું તણાસ થાય હજી તો હામાં શેડે જવાનું છે કેમ થાય છે કેમ થાય છે હાલો જય
આ રીતનો કઈક નજારો હે નદીનો ને ચારે રખડવા આયા હે ચાલુ કરી દીધું હવે જો રખડવાનું હામાં શેડે જઈને તમને દેખાડું કેટલુંક તણાસ કરે હું કઈ ફટાફટ હામાં શેડે આપણે પહોંચી ફાઇનલી આપણે હાલતા થઈ ગયા છે અને જો આગળ આગળ હાલ્યો જાય મને રસ્તો દેખાડે છે આટલું ઓલું પાણી જાય છે આટલા ઓલા આખા વહી ગયા જો અહીંયા કણે હે ઈવડા એ અને હું અહીંયા આમ તો તમને નહીં દેખાતું હોય હવે આટલું બાકી રહ્યું છે તમને વિડીયોમાં તો આપણે થોડીક સ્પીડ વધારી દીધી એટલે ફટાફટ પૂરું થઈ ગયું લાગ્યું છે તમને પણ આપણને આ પૂરું કરતા 1.5 કલાક થઈ છે જો ઓલા શેડે આ શેડે આવતા 1.5 કલાક કરી જાય ફટાફટ આમ હાલ્યા જાય એ જોઈ કઈ રીતનો નજારો છે વિડીયો ઉતારવા દિશે તો ઉતારશું નકર પછી વિડીયો નહીં ઉતારી ફટાફટ એ બાજુ હાલ્યા જાય પછી તમને દેખાડું હિમાલય ઓલા ખારા અહીંયા એલા હું ડાયટી હોય છું ઓલા હા ચાલી ગયા પકડતો ચલી ફાઇનલી આપણે શિકારી પાસે આવી ગયા ને એક માછલું પણ પકડી લીધું આપણે આયા તરત તમે જોયું અહીંયા કણે હવે લાયા છે તમને દેખાડું જો આવડું આવી ગયું છે આ મેં વજનમાં લપટનું હે ને ઠેકડા મારે એટલે નથી ઉપડતું બાકી જોવો તમે આવડું માછલું આવી ગયું મોટું જબર આપણા હાથ પણ લોહી વાળા પકડી ગયા છે હાલ તું ધોતો હાલ ગાયકા તમે જોયું કેવડું માછલું આવી ગયું ને જો આટલું પાણી જાય છે શિકારી હજી મથે છે હવે આ વિડીયો બહુ લાંબો થઈ જશે મળીએ એક આવા બીજા વિડીયો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો આવા જ વિડીયો જોવા માટે આપણે જો કે ભગા થઈ પેલા શિકારી હતા હવે ખાતા નથી ને પકડતા નથી પણ આ બધા આવ્યા એટલે જોયું હતું આપણે જો આટલા શિકારી છે અહીંયા કણે આપણું મોટરસાઇકલ પીડું છે જો તમને દેખાડી દઉં અહીંયા કણે બાકી મળીએ એક બીજા વિડીયોમાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને શેર કરી નાખો